જય માતાજી, જય મા મોગલ। કેમ છો મિત્રો? મજામાં ને? તો તમે પણ ઢેર સારા ઇફેક્ટ યુઝ કરવા માંગો છો અને તમને ખબર નથી કે આ ઇફેક્ટ કયા એપ્લિકેશનમાં વર્ક કરે છે, તો આ તમે જોઈ શકો છો આવી રીતના કંઈક ઇફેક્ટ છે। આવી રીતનો બીજો ઇફેક્ટ છે। આવી રીતે ત્રીજો ઇફેક્ટ છે। તો આવી રીતે 4મો ઇફેક્ટ છે। તો મિત્રો આવી રીતના ઇફેક્ટ તમે યુઝ કરી શકો છો તમારા વિડિયા અથવા તમારી અધરવાઇઝ રીલમાં। તો કેવી રીતે આ ઇફેક્ટ યુઝ કરવા, એપ્લિકેશન કયું છે, કેવી રીતે વર્ક કરવું, તમામ માહિતી હું તમને દેવાનો છું। તો વિડીયોમાં બન્યા રહેજો, લાસ્ટ સુધી જોજો, તો તમને સ્ટેપ બાય સ્ટેપ ખબર પડે કે કેવી રીતે ઇફેક્ટ યુઝ કરવા। અને વિડીયો તમને સારો લાગે તો એક લાઈક કરવાનું ભૂલશો નહીં, અને નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને આગળના પણ વિડીયો હું આવી રીતના લાવું તો તમને તરત નોટિફિકેશન મળતી રહે। તો ફટાફટ મોબાઈલની સ્ક્રીન ઉપર જઈ અને હું તમને શીખવાડું કે કઈ રીતે આ ઇફેક્ટ તમારે મૂકવા છે। તો મિત્રો વાત કરી કે પહેલાં તો તમારે એક વીએન નહીં પણ કેપકટ, આ વીએનમાં નથી મળતા ઇફેક્ટ, આ કેપકટમાં તમને જોવા મળે છે। તો કેપકટ આપણા ઇન્ડિયામાં લોન્ચ નથી થયેલું, તો આ છે ચાઇનીઝ વર્ઝન। તો આપણે ચલાવવા માટે વીપીએનની જરૂર પડે છે। તો મારી પાસે સોલો વીપીએન છે, તમને સ્ક્રીન ઉપર દેખાતું હશે। તો અહીંયાથી આપણે કનેક્ટ કરી લેવાનું છે સોલો વીપીએન, સર્વર ચેન્જ કરી દેવાનું છે। અત્યારે હું સર્વર લગાડું છું યુએસનો, જેથી કરીને એ એપ્લિકેશન આરામથી રન કરે। તો કનેક્ટ થઈ ગયું છે, ત્યારબાદ આપણે હવે જવાનું છે કેપકટમાં। તો આ છે કેપકટ। તો આવી રીતનું તમે ખોલશો એટલે વિન્ડો કંઈક આ પ્રકારે તમને જોવા મળશે। ત્યારબાદ ન્યૂ પ્રોજેક્ટ ઉપર ક્લિક કરવાનું છે અને ત્યાંથી તમારે વિડીયો સિલેક્ટ કરી લેવાનો છે। તો આ અમારે ઓલરેડી એક વિડીયો છે, એમાં આપણે જોઈ શકો છો આ વિડીયો છે। ત્યારબાદ અહીંયા આપણે તમને ઇફેક્ટ સ્ટાર દેખાય છે, ઇફેક્ટમાં જવાનું છે, અને ત્યારબાદ વિડીયો ઇફેક્ટ અહીંયા છે ઘણા ખરા। તો આમાં નોખી તમે ઇફેક્ટ મૂકી શકો છો, જોઈ શકો છો। આ યલો બ્લર થઈ ગયું, આવી રીતે થઈ શકે છે, આવી રીતે હલી શકે છે વિડીયો। ત્યારબાદ ઝૂમ પણ તમે કરી શકો છો, આવી રીતે જોઈ શકો છો। ઘણી જાતના આવા બટરફ્લાય છે। પછી આવી રીતનું તમે ફોકસ કરી શકો છો। પછી આવી રીતે 4-5 ફોટા ફ્રેમમાં થાય એવું પણ તમે કરી શકો છો, જોઈ શકો છો। ઘણા ખરા એવા ઇફેક્ટ છે જે તમને કેપકટમાં મળશે। ત્યારબાદ ન્યુટ્રિયલમાં કંઈક આ પ્રકારે સાઉન્ડ છે, સાઉન્ડની આરે તમે આવડો પણ ઇફેક્ટ યુઝ કરી શકો છો। ત્યારબાદ આ અગ્નિવાળો પણ છે, આવી રીતે ઘણા ખરા એવા ઇફેક્ટ છે। પછી આવી રીતની તમે ફ્રેમ પણ બનાવી શકો છો તમારી વિડીયાની, અને લાઇટિંગ ઇફેક્ટ પણ તમે મૂકી શકો છો। તો આ થઈ ગયા વિડીયો ઇફેક્ટ। હવે આપણે બોડીમાં જે ઇફેક્ટ હોય છે એ જોવાના છે। આંખમાંથી લેઝર નીકળે, અગ્નિ નીકળે, એવી તમામ વસ્તુ આપણે જોવાના છે। તો મિત્રો ત્યારબાદ અહીંયા તમને એક બોડી ઇફેક્ટ નામનું ઓપ્શન મળે છે, ત્યાં તમારે ક્લિક કરવાનું છે। તો ત્યાં તમને એ વસ્તુ બધી જોવા મળશે, જે આગ કાઢે છે, ફ્રેમ એકમાંથી બીજી ફ્રેમ થાય છે, તો આ જોઈ શકો છો। આવી રીતના તમને ભરીને ઢેર સારા ઇફેક્ટ તમને જોવા મળશે। આ જુઓ, વીજળી થાય આંખમાંથી એવું લાગે છે। ત્યારબાદ આ બધા બોડી ઇફેક્ટ છે, જોઈ શકો છો। આવી રીતના પણ તમે ઇફેક્ટ યુઝ કરી શકો છો। ઘણી ખરી રીલમાં તમે જોતા હો છો કે આ ઇફેક્ટ ક્યાંથી મૂકવા છે। પછી આ જુઓ, આંખોમાંથી અગ્નિ કાઢે છે।
પછી એક ગુલાબી લાઇનિંગ છે આંખોમાંથી નીકળવાવાળી, એ પણ તમે ઘણા ખરા આ બધા એવા ઇફેક્ટ્સ છે, જોઈ શકો છો. આ બોડી ઇફેક્ટમાં છે, જે લાઇટિંગ દોડતું હોય એવું લાગે તમને. તો મિત્રો ઇફેક્ટની વાત કરીએ, આ તો ખાલી ટ્રેન્ડિંગમાં જે ચાલતા હોય છે ને એના છે. ત્યારબાદ અહીંયા તમે ક્લીનમાં જાઓ તો આ પ્રમાણે તમારા ઇફેક્ટ થશે, ગ્લોવિંગમાં જાઓ તો આ પ્રકારે ઇફેક્ટ થશે બોડીના બધા, જોઈ શકો છો. આવી રીતે તમે રિંગ પણ લગાડી શકો છો માથા ઉપર. તો આ પ્રમાણે બધા ઇફેક્ટ થાય છે, જોઈ શકો છો તમે. તો ઘણા એવા સ્ટોકના છે જે તમે બોડીની લાઇનિંગ કરવા માંગતા હો તો એ પણ તમે કરી શકો છો. તો આવી રીતે તમે એક ફ્રેમમાંથી બીજી ફ્રેમ પણ એડ કરી શકો છો, જોઈ શકો છો તમે. ઘણી ખરા રીલમાં તમે જોયું છે, તો એ આવી રીતે થાય છે. તો મિત્રો આવી રીતે તમે કેપકટ એપ્લિકેશનમાં નોખી જાતની ઇફેક્ટ યુઝ કરી શકો છો. તો મિત્રો વાત કરીએ કે કેપકટ એપ્લિકેશન ક્યાં મળશે. તો તમને ખબર ન હોય, ખ્યાલ ન હોય તો તમે કમેન્ટ કરજો કે ભાઈ એપ્લિકેશન અમારે જોવે છે, કેપકટ નામનું એપ્લિકેશન મારે જોવે છે. એવી રીતે તમે કમેન્ટ કરશો તો નેક્સ્ટ વિડીયો આપણે કેપકટ એપીકેનો ડાઉનલોડ લિંક તમને આપશું, ત્યાંથી તમે સરળ રીતે ડાઉનલોડ કરી શકો છો. અને તમે પણ તમારા રીલને આઈફોન જેવી બનાવવા માંગો છો 1 ક્લિકમાં, તો એવી ઘણી ખરી વિડીયો આપણી ચેનલ ઉપર આવવાની છે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો, વિડીયોને લાઈક કરી દેજો અને તમારા દોસ્તો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. તો હાલો એક નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, બાપા સીતારામ, જય માતાજી.